ये पीड़ो जो पीड़ो। कैसा लगा मेरा मजाक? હેલો મિત્રો, તો આપણે વ્હાઈટ કલર નો કરતો પહેરી કેસરી કલર નો ગમતો ને કે આપણે થઈ ગયા હતા રેડી. આજે રામનવમી હતી એટલે આપણે જવાનું હતું રેલીમાં. તો આપણે ફટાફટ થી જ ગાડી લઈને સૂર્ય મંદિરે પહોંચી ગયા. હો મિત્રો, તો ત્યાં રામલલ્લા નું ટ્રેક્ટર આવી ગયું હતું. પછી આપણે સૂર્ય મંદિર ની અંદર ગયા, ત્યાંનો નજારો જોયો અને પછી આપણે અંદર રામ ભગવાન ના દર્શન કર્યા. હા, તો પછી બહાર નીકળ્યા અને થોડીક જ વારમાં રામલલ્લા ના આપણે દર્શન કર્યા. પછી થોડીક જ વારમાં રામલલ્લા ની આરતી કરી. તા આપણો કાળુ ભગવાન ને પ્રાર્થના કરવા બેસી ગયો હતો મસ્ત નો. તા આપણો જાડુભાઈ એન્ટ્રી કરી, જો ઝંડો લહેરાવે. તા પછી થોડીક જ વારમાં આપણો મિત્ર આવી ગયો દક્ષ. પછી એની ફોર વ્હીલર માં બેસી બારીની બહાર ડોકું કાઢી અને આપણે નીકળી ગયા રેલીમાં. હા, પછી રેલીમાં આગળ થતો થાર ને બધી ઘણી બધી ગાડી આવી, પાછળ ડીજે ને આગળ અમારી ગાડી. હો, તા પછી આગળ એક મિત્ર આવ્યો. આ તો જો તઈને ક્યાં ચડ્યા, ડીજે માથે ચડ્યા. આમ તો જો તઈને. તા પછી આપણે યુવરાજભાઈ ને વિડીયો ઉતારવો હતો તો આપણે એનો વિડીયો ઉતારી દીધો. તો થોડીક વાર થયું પછી મને એવો વિચાર આવ્યો, હાલ ને હું વિડીયો ઉતારી લઉં. તો પછી મેં એને કીધું આગળથી મારો વિડીયો ઉતાર. પછી હું ગાડી માથે ચડી અને ભગવો લહેરાવા માંડ્યો ને એ આગળથી મારો વિડીયો ઉતારે. આપણે કેસરી ચતારા વાળો કુર્તો પહેરી આપણે થઈ ગયા તા રેડી. ખંભે નાખી લીધો તો ગમછો. આપણે જવાનું તો જાંજેડા રેલીમાં. જાંજેડા રેલીમાં પહોંચી ગયા ને ત્યાં રામલલ્લા ની પાલખી તૈયાર હતી. તો રામલલ્લા ની પાલખી આગળ તો ઘણા બધા નાના નાના છોકરા ડિસ્કો કરતા હતા. આમ તો જો પછી તાતો આપણે બહાર નીકળ્યા તો ડીજે ઉપર મોટો પતલો ને બેહાડ્યા હતા. આમ તો જો મોટો પતલું કેવા હે બે. પછી ત્યાં થોડીક વાર ઉભા ને ત્યાં થોડીક જ વારમાં સામેથી હનુમાન દાદા ની એન્ટ્રી થઈ. હો, આમ તો જો હનુમાન દાદા હલાવે ગદા લઈને, કોક ને મારી નો દે. જોજો આપણે બહુ આગળ વહી ગયા હતા. આગળ થોડીક વાર ઉભા ને તો સામેથી પાછી રામલલ્લા ની પાલખી આવી. આમ તો જો જાણે માણસો તો જો કેટલા બધા માણસો દેખાય છે. હવે જુનાગઢમાં પણ ભગવો લહેરાવાનો છે. ઓ ભાઈ, બધી બાજુ જોવો તો કેસરી કેસરી રંગ જ દેખાય. હો, એના સિવાય કઈ નહીં. પછી આપણે થોડીક વાર રોડ ઉપર ભગવો લહેરાવી લીધો. એમાં પાછી કરી આપડા કાળુભાઈ એન્ટ્રી. હો, કાળુભાઈ આમ તો જો જોર જોર થી ઝંડો લહેરાવે. હવે આપણે ઇવેન્ટ માં આગળ પૂગી ગયા હતા, ત્યાં પણ આપણે થોડીક વાર ઝંડો લહેરાવી લીધો. પાછી હનુમાન દાદા એન્ટ્રી કરી જીસીબી માં. હો, હિમાલય પર્વત ને વચમાં શંકર ભગવાન ને એ બધું જોઈને આપણે આગળ નીકળી ગયા રેલીમાં ગાડી લઈને. પછી આપણે રામ ભગવાન ના દર્શન કરી ને પછી આપણે ઘર માટે નીકળી ગયા. જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો.